ગાંધીનગરના દશેલામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે મધુર ડેરીના ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 128 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા પ્લાન્ટમાં પ્રતિદિન 5 લાખ લીટર દૂધની ક્ષમતા છે અને હાલ રોજનું 2.5 લાખ લીટર દૂધ પ્રોસેસિંગ કરવાની સુવિધા કાર્યરત કરવામાં આવી છે। આ સાથે જ અમિત શાહે કહ્યું કે પશુપાલન સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થયો છે। અમિત શાહે અમૂલનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે 36 લાખ બહેનોના બેંક ખાતામાં દરરોજ આશરે 200 કરોડ રૂપિયા જમા થયા છે। અમિત શાહે શુગર ફ્રી ચોકલેટની સફળતાને પણ મોટી ઉપલબ્ધિ ગણાવી છે। આ સાથે જ આવનારા દિવસોમાં ડેરીઓની આવકમાં 20% વધારો કરવાનો સરકારનો ધ્યેય હોવાનું પણ અમિત શાહે જણાવ્યું। હું તો અહીં થોડેક જ દૂર માણસામાં જન્મેલો છું। मैं माणसाમાં ડેરી आई, અમારા ગામમાં ડેરી 71માં आई। એ પહેલા બહેનો જોડે વ્યવહાર જોયો છે અને ડેરી આયા પછી વ્યવહાર જોયો છે। બહેન કામ કરતા હતા પહેલા, આજે બધી બહેનો ઘરના શેઠ બનીને ચેક આપતી થઈ ગઈ છે। ભાઈ, આ બહુ મોટું પરિવર્તન બહેનોના જીવનમાં ડેરી સેક્ટરથી આવ્યું છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે શ્વેત ક્રાંતિ 2ના આધારે આપણું દૂધ ઉત્પાદન 3 ગણું વધે, 10 વર્ષમાં 3 ગણું વધે એ રીતનું પ્લાનિંગ કર્યું છે।